હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે લર્ન વિથ બૈજુ. ચલો, આજે આપણે ફરી એક અનોખા ટોપિક વિશે આપણે વાત કરીએ, જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણીવાર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આકૃતિની ગણતરી કરી આકૃતિની ગણતરી કરી કેવી આકૃતિ? તો જો તો પરીક્ષામાં આવી આકૃતિ જોઈ, આ રીતે લંબચોરસ છે, આના અંદર ચોરસ કેટલા, અથવા ચોરસની અંદર ચોરસ કેટલા, અથવા તો ત્રિકોણની અંદર આ રીતે ત્રિકોણ હોય તો કેટલા ત્રિકોણ થાય. એવી ઘણી બધી આકૃતિઓ છે જેની પરીક્ષામાં વારંવાર આપણને એકાદ દાખલો જોવા મળે છે. ચલો તો જોઈએ એક્ઝામ્પલ. ચલો, ત્રિકોણમાં ઊભી રેખાઓ હોય ત્યારે શું કરવું? તો જો સિમ્પલી આવી કોઈ આકૃતિ આપી છે, બરોબર? તો જો એક ત્રિકોણ હતા, તેના કેટલા એક ભાગ પાડ્યો આ રીતે, તો કેટલા? 1 2, ટોટલ કેટલા ત્રિકોણ થશે? 3. તો જેટલા ભાગ પડે એનો શું કરી દેવાનો? સરવાળો. કેવી રીતે? ચલો ફરી જોઈએ. જો આ મેઇન એક ત્રિકોણ થયું, પછી એના ભાગ પાડ્યા, તો આ એક ત્રિકોણ, ટોટલ કેટલા ત્રિકોણ થયા? 3 ત્રિકોણ થયા, બરોબર? પરંતુ આપણે ડાયરેક્ટ શું કરી દેવાનો? સરવાળો. જો અહીં કેટલા આપ્યા છે? એક ત્રિકોણ, 1 અને 2 ભાગ આપે છે, 1 2 3 ભાગ થયા ટોટલ. તો સરવાળો કાઢો, 1 + 2 + 3, જવાબમાં શું હશે? 6 જવાબ આવશે. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ, એટલે આપણે વધારે ખ્યાલ આવે. જો આપણે જોઈ લઈએ. ચલો અહીં એક ત્રિકોણ છે એવું સમજો, એના આ એક ભાગ પડે એટલે કેટલા પડે? 3. ચલો બીજો એક ત્રિકોણ લઈએ, એના 1 2, તો કેટલા ભાગ પડે? 1 2 3. આ બધાનો શું કરી દેવાનો? સરવાળો. તો 3 ને 3 6 થઈ ગયા. ચલો માની લો કે વધારે મોટી સંખ્યા આપી હોય, 1 2 3 4 આવી રીતે આપેલા હોય તો પણ કોઈ ગભરાવાની જરૂર નહીં. નંબર આપી દો 1 2 3 4 5. આ બધાનો શું કરી દેવાનો છે ભાઈ? સરવાળો કરી દેવાનો છે. શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો છે. ચલો તો જો લો, 2 ને 1 3, 3 ને 1 6, 6 ને 4 10, 10 ને 5 15. તો કેટલા જવાબ આવી ગયો? 15. બરોબર? તો આવી રીતે કોઈ પણ ત્રિકોણ પરીક્ષાની અંદર પૂછાય તો તમે સરળતાથી 1 માર્ક પ્રાપ્ત કરી શકો છો. માની લો ત્રિકોણમાં આડી રેખાઓ હોય તો ફક્ત આડી રેખાઓ જ ગણવી. હોરિઝોન્ટલ જો 1 2 3 4, અહીં ટોટલ 4 થશે, અહીં ભૂલ છે, 4 ત્રિકોણ થશે. ચલો જોઈએ કેવી રીતે. બરોબર? જો અહીં આ રીતે કોઈ ત્રિકોણ છે, 1 2 3 4, કેટલા કાપા મળે? 4 કાપા. તો ત્રિકોણ કેટલા થશે? સિમ્પલી જુઓ, ગણો. 1, પછી આ બીજો 2, 3, 4 ને 5,
એટલે ટૂંકમાં આપણે જે આડી લીટી છે એ જ ગણવાની થશે. જો આટલાથી ગણવાની શરૂઆત કરો. 1 2 3 4 5 જોઈ લો. જવાબ શું આવ્યો? કોઈ પણ કેટલા પણ કાપા આપેલા હોય આપણે વાંધો આવશે નહીં. જો 1 2 3 4 5 6 7 8 આટલા કાપા આપ્યા તો પણ ગભરાવાની જરૂર નહીં. કાપા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા? આડી લીટી કેટલી થઈ? 9. તો 9 ત્રિકોણ હશે. બરાબર. તો પરીક્ષાની અંદર જો આવા પણ પૂછાય તો સરળતાથી આપણે ગણી શકીએ છીએ. ચલો નેક્સ્ટ. ચલો ત્રિકોણનું કામ પૂરું થયું. હવે સમાન હાર અને સ્તંભવાળા ચોરસ. જ્યારે હાર એટલે રો, સ્તંભ એટલે કોલમ, સંખ્યા સમાન હોય ત્યારે n ગુણ્યા n, ત્યારે દરેક નંબરનો વર્ગ કરીને સરવાળો કરવાનો. જો આ બાજુ પણ 3, આ બાજુ પણ 3, તો શું કરી દેવાનો? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, આ બધાનો વર્ગનો સરવાળો કરી દેવાનો. 1 નો વર્ગ 1, 4 નહીં 9. તો ટૂંકમાં જવાબ કેટલો આવશે? 14. જવાબ કેટલો આવશે? 14. ચલો બીજી કોઈ આકૃતિ લઈએ. ચલો મોટી આકૃતિ લઈએ. ચલો જો આ બાજુ 4, આ બાજુ પણ 4 આકૃતિ. જો 1 2 3 4, તો આ બાજુ પણ 1 2 3 4. તો શું કરી દેવાનું? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, બધાનો વર્ગ કરીને સરવાળો. 1 નો વર્ગ 1, 4 અહીં 9. બરાબર. ભૂસી નાખીએ. ચલો અહીં કેટલા? 9. અહીં કેટલા? 16. બરાબર. તો ચાલો અહીં કેટલા થશે? 14 તો ઓલરેડી થઈ ગયા છે. 14 માં 16 ઉમેરી દો. 10 વીતી પડી 1. કેટલા થયા? 30. તો અહીં કેટલા ખાના છે? ચોરસ છે. સોરી 30 ચોરસ છે. આવી રીતે આપણને જ્યારે સરખા આમ પણ સરખું આમ પણ સરખું એવા ચોરસ શોધવાના કીધા હોય ત્યારે જ વર્ગ કરવો હોય. ચલો લંબચોરસ કીધું હોય ત્યારે શું કરવું હોય? કે ભાઈ આપણને લંબચોરસ આપી જોઈએ. આ બાજુ 3 છે અને આ બાજુ 2 જ સંખ્યા છે. તો ટૂંકમાં કશું નહીં. આ ઉપરનો આમ આડો સરવાળો 1 2 વત્તા 3 કેટલા થયા? 6. ઊભો સરવાળો આ બેને કેટલા થયા? 3. તો ટોટલ કેટલા થઈ જશે? 6. આ બંનેનો શું કરે? ગુણાકાર. કેટલો થાય? 18. ચલો જો લંબચોરસમાં આ રીતનું કોઈ હોય તો ભાઈ 1 2 3 4 5 બરાબર. અને એની 1 2 3 એ રીતનું આપેલું છે. ચલો તો આમાં શું કરવાનું છે? આ ઉપરનો સરવાળો, નીચેનો સરવાળો, પછી બંનેનો ગુણાકાર. જો 1 વત્તા 2 જો લખી દઈએ. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 લખાઈ ગયું. ચલો 3 ને 3 6 ને 4 10 ને 5 15 થઈ ગયું. હવે આનો સરવાળો 1 વત્તા 2 વત્તા 3 કેટલો થયો? 6. તો ગુણ્યા શું કરી દેવાનું? 6. બરાબર. તો 15 6 કેટલા થાય? 6 5 30 ને 3 9 90. બરાબર. તો જવાબ શું આવ્યો? 90. તો આવું જ્યારે પણ લંબચોરસ આપ્યું હોય તો યાદ રાખો, આડી અને ઊભીનો સરવાળો કરીને બંનેનો ગુણાકાર કરી દેવો. ચલો બીજી ટ્રીક ઉપર આપણે જઈએ.
આ યાદ રાખવાનું કે સામાન્ય રીતે 5 ખૂણાવાળો સ્ટારમાં ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે હંમેશા 10 જ ત્રિકોણ હોય. આ યાદ રાખો. આમાં કોઈ ટ્રીક નથી. આવું પૂછે તો આંખો બંધ કરીને 10 ત્રિકોણ હોય એવું લખી દેવાનું. ચાલો, ચોરસમાં છેદતી રેખાઓ સૌથી નાનો ત્રિકોણ નંબર આપો એટલે સૌથી મોટો જે આંકડો આવે તેને 2 વડે ગુણો. બરાબર કે ભાઈ આ રીતે કોઈ ચોરસ છે, આ રીતે આમ છેદેલો છે. બરાબર, તો અહીંથી શરૂઆત કરીએ. 1 2 3 4 અહીં કેટલા 4, તો 4 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. 8 આવી ગયું. ચોરસમાં છેદતી રેખાઓ અહીં કેટલી થઈ? 8 થઈ જાય. અહીં જો 1 2 3 4. બરાબર, તો જો અહીંથી શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8. 8 ને 2 વડે ગુણો તો 8 તો 16 આપણો જવાબ મળી જાય. બરાબર, આ તો સિમ્પલ છે, આમાં બહુ આપણે ડીપમાં જતા નથી. ચાલો, ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો અંદરનો એક જ ત્રિકોણ હંમેશા 4 નવા ત્રિકોણ બનાવે છે. આ એક ત્રિકોણ છે, એની અંદર આ રીતે બીજો ત્રિકોણ દોર્યો તો બીજા 4 ત્રિકોણ નવા બનાવે. તો જો આ 1 2 3 ને 4 ત્રિકોણ તમને મળી ગયા, ઉપરનો એક. એટલે એના માટે સરસ મજાનું સૂત્ર છે 4n + 1. n બરાબર શું લઈ લેવાનું? કેટલા ત્રિકોણ છે અંદર? એ જ સંખ્યા લેવાની. આ એક જ ત્રિકોણ છે એટલે જો અહીં 1 મૂકી દેવાનું એટલે 4 × 4 અને 5. આ તો સિમ્પલ હતું, પણ આપણે થોડું હજી કોમ્પ્લેક્સ કરીએ આપણને વધારે મજા આવે. જુઓ, એક મોટો ત્રિકોણ દોરે, એની અંદર બીજો એક ત્રિકોણ દોરે, એની અંદર હજી બીજો એક ત્રિકોણ દોરે, હજી એક નાનકડો દોરી દઈએ. ચલો, આ રીતે આકૃતિ હોય અને પૂછ્યું ત્રિકોણ કેટલા બને છે, તો જો અંદર કેટલા ત્રિકોણ છે? 1 2 3 ત્રિકોણ છે. બરાબર, સૂત્ર શું? 4n + 1. n બરાબર ત્રિકોણની સંખ્યા કેટલી? 3. તો અહીં 3 મૂકી દો, +1 કરી દો. 4 3 12 +1 કેટલા થયા? 13. તો કેટલા ત્રિકોણો બનશે? 13 ત્રિકોણો બનશે. સિમ્પલ. બરાબર, આનાથી કોમ્પ્લેક્સ તો એટલું બધું પૂછશે નહીં. ચાલો, તો હવે દરેકનો પ્રશ્નો હોય છે પરીક્ષાની અંદર. ઘણા લોકોને મનમાં એવું થતું હોય છે કે ભાઈ પરીક્ષાની અંદર ટ્રીક યાદ નથી આવતી. તો આ ટ્રીકને લાંબા સમય સુધી યાદ રાખવા માટે પ્રેક્ટિસ જરૂરી છે. રોજ એક એક્ઝામ્પલ સોલ્વ કરો. બરોબર, પછી 2 દિવસે, 3 દિવસે, પછી અઠવાડિયે, એમ સોલ્વ કરતું જવાનું. તો તમને આ ટ્રીક, કોઈ પણ ટ્રીક યાદ રહી જશે. પણ રિવિઝન ખરું, રિવિઝન 100% કરવું, નહીં તો યાદ રહેતું નથી. ગણિતમાં 100% રિવિઝન કરવું, એટલે રિઝનિંગમાં એ ગણિત કહો, બંનેમાં 100% કરવું. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.